જય માતાજી, જય દ્વારકાધીશ, રામ રામ ડાયરાને. તો ફરીવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી વાડીએ આવી ગયા છે અને મારો ભાઈ અત્યારે માલ લઈને ઘેરથી આવે છે. તો હવે અહીંયા સીધા માલ આવે એટલે સીધું આપણે પાછું આજે જ પણ જવાનું છે કાદામાં ભેંસો ચારવા માટે. તો આજના બ્લોગમાં પણ તમને બધું બતાવવામાં આવશે કે ભાઈ કાદામાં શું શું છે. કેમ કે કાલના વિડીયોમાં મેં એટલું બધું તમને કાંઈ બતાવ્યું નહોતું, પણ આજના વિડીયોમાં તમને બધું બતાવવામાં આવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. મારો ભાઈ અડધે પૂગી ગયો છે, મેં હમણાં ફોન કર્યો હતો. બસ સીધો અહીંયા આવે એટલે સીધું અહીંથી આપણે સીધું કાદે જવાનું છે. અને આ આપણી ગાડી છે મિત્રો, જોઈ શકો છો. ને આપણે ફાઇનલ અત્યારે વાડીએ પહોંચી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. મારો ભાઈ સીધો અહીંયા આવે એટલે સીધા અમે નીકળશું કાદે જવા માટે. કાદે જઈ અને તમને બધું બતાવીશ કે ભાઈ ત્યાં શું છે, કેવું ખડ છે, અને હજી જે પણ બતાવ્યું નથી એ પણ આજના વિડીયોમાં બતાવીશ. કેમ કે કાલના વિડીયોમાં તો કાંઈ એટલું બધું મેં તમને બતાવ્યું નહોતું, પણ આજના વિડીયોમાં ફાઇનલી તમને બધું બતાવીશ. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો. તો વાગી ગયા છે અત્યારે 10 અને આપણે જોઈ શકો છો ચા બનાવી રહ્યા છે મારા પપ્પા. અને આપણી ભેંસો ઓલી કોર સરે છે, હમણાં હું તમને બતાવું. મસ્ત મજાની ચા પી લેશું, પછી સીધા છોટી જશું ભેંસો સારવા. હાલો મિત્રો, ચા આપણી પાકો આવી છે મસ્ત મજાની. હવે એક બે ઉકાળા લઈએ આગળ, એક નંબર ચા પાકી જાય. હે ભગવાન. હેલો, ચા એક નંબર બની છે ભાઈ, કઈ ઘટે જ નહીં. રેડી પાકી ગઈ. તો મિત્રો ગાળીને બહુણી ભરી લઈએ પછી પી લઈએ હમણાં બધા. હાલો વ્હાઈટ કામ નાખો. સા દઈ આવો બસ લ્યો, હાલો દઈ આવું સા પી. તો મિત્રો વાગી ગયા છે ત્યારે 11 સાડા 11 જેવું. અને અહીંયા જોઈ લો મારા પપ્પા હવે ચાક બનાવવાની તૈયારી કરે છે. બટેટા છે, ડુંગળી છે, લીંબુ છે, કંટોલા, ધાણા બધું કમ્પ્લીટ છે આજ. અને ગરમા ગરમ ચાક બનાવવાનું છે. ત્યારે સવારના રોટલા છે ટાઢા, અને ગરમા ગરમ ચાક ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો અત્યારે મારા પપ્પા જોઈ શકો છો બધું સુધારી રહ્યા છે, બટેટા અને કંટોલા ને એવું. અને મિત્રો આ કંટોલા છે એ આપણે આપણા કાદામાંથી જ વીણેલા છે. કેમ કે અહીંયા કંટોલાનું યાર જેટલા જોતા એટલા મળી જાય અમારા કાદામાં, તો આપણે અહીંથી જ વીણેલા છે. અને અત્યારે બનાવી રહ્યા છે ગરમા ગરમ શાક. તો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો, બહુ મજા આવવાની છે. મારા પપ્પા કેવું શાક બનાવ્યા છે આજ જોઈએ, અને આ ટેસ્ટ પણ કરવાનો છે મારા પપ્પાના હાથનું બનેલું શાક. હાલો મિત્રો, તો મિત્રો આપણા બટેટા અત્યારે જોઈ શકો છો મારા પપ્પા સુધારે છે. અને મિત્રો આ છે આપણો દેશી ચૂલો, આની ઉપર બનશે હમણાં ચાક. આ છે કંટોલા, ધાણા પણ છે, અને સાથે નાખવાની છે આપણી ડુંગળી. તો આજ તો જલસા પડી જવાના છે ગરમા ગરમ ચાક ખાવાના. કેમ પપ્પા, ગરમા ગરમ ચાક મજા આવે ને? અરે આમાં કઈ ઘટની મસાલા બસાલા ને એમ એકદમ ખાઈ જાય ને, બીજી વાર એમ કે પાછું બનાવવું નહીં. હજી આપણે 2 મહેમાનો આવવાના છે કે? હા, શાકભાગ બને પછી ફોન કરીએ. હા આવે. હાલો મિત્રો, તો અત્યારે હું ડુંગળીની ઝીણી કટિંગ કરી રહ્યો છું. પછી બટેટા મોળાઈ ગયા છે અને કંટોલા મોળવાના બાકી છે. હાલો મિત્રો, તો આપણા કંટોલા અત્યારે મોળાઈ છે. હવે બટેટા મોળાઈ ગયા છે, ડુંગળી મોળાઈ ગઈ છે. હવે મોળ લઈએ આપણે કંટોલા. તો મિત્રો આ ચોમાસાની સિઝનમાં જ કંટોલા મળે, તો અત્યારે ગરમા ગરમ ચાક ખાવાની મજા જ આવવાની છે. મારા પપ્પા બનાવવાના છે. પહેલી વાર હું ટેસ્ટ કરી રહ્યો છું મિત્રો અહીંયા કાદામાં. એ પણ મારા પપ્પાના હાથનું બનેલું ચાક. જોઈએ હમણાં કેવું બનાવે છે.
હાલો મિત્રો, તો આપણો ચૂલો એકદમ હળગી ગયો છે, મસ્તનો તાપ થયો છે. તો હવે શાકની તૈયારી કરી નાખીએ, બનાવી નાખીએ. હાલો મિત્રો, નાખી દીધું છે આપણે તેલ. તેલ ગરમ થઈ જાય પછી આપણું શાક બનાવવાની તૈયારી થશે. હાલો મિત્રો, તો હવે આપણે નાખી દઈએ ડુંગળી. ડુંગળીને કહાવા દેશું હમારે. તેલ ઘટે તો નાખવું થોડું. ના, તેલ ન નાખે જવું. તો મિત્રો નાખી દીધા છે આપણે બટેટા. તાપ પણ એમ લાગ્યો. હાલો મિત્રો, હવે નાખીએ આપણે કંટ્રોલા. તો મારા પપ્પા કંઈક અલગ રીતનું જ શાક બનાવે છે, બધું એક હારે નાખીને પછી કહાવા દે છે. અમે બનાવતા તો એક એક બધી વસ્તુ કહાવા દે, આ બધું એક હારે મિક્સ કરીને પછી કહાવા દેવાનું હમારે, પછી બને શાક એક નંબર. હવે જોઈએ કેવી રીતનું બનાવે છે. શાક પણ એમ લાગ્યો. મિત્રો આપણી ભેંસો પણ આવી ગઈ છે, હમણાં અહીંયા બેઠી જશે. આપણે શાક બનાવીને જમીએ અને આપણે પણ અહીંયા સુઈ જઈશું, લાંબા થાશું ઘડી. આમાં મિત્રો મરચું છે. હાલો મિત્રો, તો હવે આપણે મરચું ને એવું બધું નાખી દીધું છે. બનાવવાનું છે, કાંઈ ઘટે નહીં એવું. હવે મિત્રો આને પણ કહાવા દેવાનું ઘડી, પછી થોડું પાણી એડ કરી દેવાનું, પછી સડવા દેવાનું કલાક. કેટલી ઘડી સડવા દેવાનું? અડધી કલાક કલાક જેવું, તો જ મિત્રો સારું બને. જેમ શાક સડે એમ શાક સારું બને. બનશે એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તાપ પણ એમ છો અટાણે. તો મિત્રો હવે ગ્રેવી રચા માટે આપણે પાણી એડ કરી દીધું છે. જેટલો રસો ખાય એ પ્રમાણે પાણી નાખવાનું હોય. હવે આને સડવા દેશું, થોડુંક નિમક સ્વાદ અનુસાર. કાંઈ ઘટે નહીં હો ભાઈ, એવું બનશે એવું લાગે છે. મસાલો બસાલો નાખ્યો એટલે એક નંબર. હાલો મિત્રો, આપણું શાક એકદમ સડી ગયું છે. નાખી દઈએ થોડાક ઉપરથી ધાણા. મિત્રો આ છે વનવગડામાં, જો આવું શાક મળી જાય તો બીજું શું જોઈએ યાર. ભેંસો અહીંયા બાંધી હોય, શાક ચડતું હોય, એમાં કાંઈ ઘટે જ નહીં પછી મિત્રો. તો હવે નાખશું ગરમ મસાલો, બાદિયા ને એવું બધું ખાંડેલું છે. હાલો એક નંબર. મિત્રો ઉતારવાની સિસ્ટમ કેમ ખાખરાના પાનમાં ઉતારવું પડે, અહીંયા કાંઈ આપણે ભરતો નથી. બેન ઓ પણ લાલ છટકી જવું એવું કાંઈ ઘટે જ નહીં. ઉપરથી મસાલો મિત્રો થોડોક નાખી દીધો છે આપણે. હાલો ઢાંકી દો એટલે રચો પકડી જાય એકદમ. એક નંબર બીનું છે. હાલો વિમલભાઈ બેસી ગયા છે જમવા ભરતભાઈ ને.
કંટોલા શાક ખાવા. હાલો મિત્રો કંટોલા ખાવા. હા બસ એમ. હાલો તો જમી લઈએ હવે. તો મિત્રો વાગી ગયા છે અત્યારે 3:30 અને આપણે કાદેથી વાડીએ વહી આવ્યા છે. તો હવે હું જાઉં છું ઘરે. અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.